અખિલ ભારતીય મારવાડી યુવા મંચના ઉપક્રમે ગાંધીધામ ખાતે રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ। 4 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં અનેક મુદ્દે ચર્ચા વિચારણા। અખિલ ભારતીય મારવાડી યુવા મંચના ઉપક્રમે ગાંધીધામ ખાતે અનંતમ કાર્યક્રમનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને દબદબાભેર ખુલ્લો મુકાયો। 4 દિવસીય 15મા દ્વિવાર્ષિક અધિવેશન રાષ્ટ્રીય કાર્યકારીણી સભાથી શરૂઆત થઈ। રાષ્ટ્રીય પ્રમુખ સુરેન્દ્ર ભટ્ટર, કપિલ લાખોટિયા, બલરામ સુલતાનિયા, વિકાસ અગ્રવાલ, સુંદર પ્રકાશ, યશા મોદી, અંકિત મોદા, મીનુ ગોયલ, યશપાલ શર્મા, સ્વીટી ગોયલ, હૃદય ગોયલ, ઓમભાઈજી, સ્વાગત અધ્યક્ષ નંદલાલ ગોયલ સહિતનાઓની વિશેષ પ્રેરક ઉપસ્થિતિમાં આ અધિવેશનની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ફૂલહાર દ્વારા સન્માન કરાયું। રાષ્ટ્રના 500થી વધુ સભ્યોની હાજરીમાં વિવિધ વિષયો પર ચર્ચા કરાઈ। પ્રતિનિધિ સભા તથા ઉદ્ઘાટન સમારોહ બાદ પુરસ્કાર વિતરણ સમારોહ પણ યોજવામાં આવ્યો। સમાજના અને ઉપસ્થિત મોભીઓના હસ્તે વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત લોકોને પુરસ્કાર અપાયા। સાંજે 4 વાગે યોજાયેલ કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, નવીનભાઈ ઝરુ, ધનજીભાઈ સહિતનાઓની પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમની શરૂઆત મશાલ પ્રજ્વલન કરીને રામજીવન સુરેખા અને ઉપસ્થિત મોભીઓના મહેમાનોના હસ્તે કરવામાં આવી। મારવાડી યુવા મંચના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયા। મારવાડી યુવા મંચના પ્રમુખ યશપાલ શર્મા દ્વારા શબ્દોથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આભાર વિધિ મીનુ ગોયલે કરી હતી। આ અધિવેશનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારવાડી યુવા મંચ ગાંધીધામ, જાગૃતિ શાખા ગાંધીધામ અને ઉદય શાખાના તમામ પદાધિકારીઓએ જહેમત ઉપાડી રહ્યા છે તેવું મીડિયા ઇન્ચાર્જ અશોક મિત્તલ અને પારસ જોયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।